તો હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં. તો ચાલો શરૂ કરીએ. તો કે આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2 નું જે પ્રશ્ન નંબર 1 ના 6 દાખલા હતા તે આપણે શીખ્યા. હવે જે બીજા પ્રશ્ન નંબર 2 ના 6 દાખલા છે તે આપણે શીખવાના છે. હવે વાત કરું તો આ જે સ્વાધ્યાય 2.2 છે તેમાંથી લગભગ 2 ગુણનું તો બોર્ડની એક્ઝામમાં પૂછાતું જ હોય છે. તેથી આપણે આ દાખલાઓમાં ખૂબ જ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આપણા માટે તો એક ગુણ પણ મહત્વનો છે. તો ચાલો શરૂ કરીએ. તો વાત કરીએ તો કે પહેલા શું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓને અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. એટલે કે જે આ સંખ્યા આપેલી છે 1/4 અને -1 એ શું છે? અનુક્રમે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. હવે જો પહેલા આપણે શું કરતા હતા કે આપણને દ્વિઘાત બહુપદી આપેલી હતી અને તેના ઉપરથી આપણે શૂન્ય ગોતતા અને શૂન્ય પરથી શૂન્યના સરવાળો અને શૂન્યના જે ગુણાકાર હતા તેના સહસંબંધો આપણે તપાસતા હતા. હવે અહીંયા શું એનાથી ઉલટું કરવાનું છે, પરંતુ આપણે એ શીખતા પહેલા જો એક વસ્તુ શીખડાવું કે સમજાવું કે જો આપણો જે બોર્ડનો એક્ઝામના જે પેપર તૈયાર કરશે તો પેપર તૈયાર કરનાર જો હજી થોડું ટફ બનાવવા માંગે તો એક કામ કરી શકે. શું કરી શકે કે જો નીચે આપેલી સંખ્યાઓને અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. પહેલું શું કીધું છે? શૂન્યનો સરવાળો. બીજું શું કીધું છે? શૂન્યનો ગુણાકાર. મીન્સ કે જે પહેલી સંખ્યા આપેલી છે શું છે? શૂન્યનો સરવાળો છે. બીજી સંખ્યા આપેલી શું છે? શૂન્યનો ગુણાકાર છે. હવે એ શું કરશે કે શૂન્યના સરવાળાની જગ્યાએ શું લખી શકે કે અહીંયા લખી દે ગુણાકાર અને અહીંયા લખી દે સરવાળો. તો કેવું થશે? તો પહેલી સંખ્યા શું કહેવાય? શૂન્યનો ગુણાકાર કહેવાય. બીજી સંખ્યા શું કહેવાય? શૂન્યનો સરવાળો. એટલે પહેલા જે રકમ છે તેને ખૂબ ધ્યાન રાખી વાંચી લેવી. તમે કહેશો સર આમાં શું છે? પણ જ્યારે બોર્ડની એક્ઝામ ચાલુ હોય ત્યારે કંઈ પણ આવું સૂઝતું નથી કે શું લખેલું છે. બંકો એક્ઝામ આપવા ગયો હોય, એક્ઝામ આપી અને બહાર આવે, અમને તો સાહેબ બધું આવડ્યું, પરંતુ જ્યારે પછી ચેક કરે કે હવે શૂન્યના સરવાળાની જગ્યાએ ગુણાકાર હતો. દાખલો આખો સાચો હોય, પરંતુ સરવાળાની જગ્યાએ ગુણાકારનું કર્યું હોય, ગુણાકારની જગ્યાએ સરવાળો કર્યો હોય એટલે આવે 0. એટલે આવું કરવાનું નથી. બંકો બની નથી જવાનું. મસ્ત વિદ્યાર્થીની રીતે જવાનું છે અને વિદ્યાર્થીની રીતે સમજી વિચારીને વાંચીને લખવાનું છે. તો ચલો દાખલાની આપણે સમજૂતી ચાલુ કરીએ. હવે જો કે આ દાખલો સમજતા પહેલા અને શીખતા પહેલા તમારે એક વસ્તુ યાદ રાખવી પડશે. શું? તો આ યાદ રાખવાનું છે. જો x² માઇનસ અહીંયા આવશે અલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ અલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. શું લખેલું છે? x² માઇનસ a પ્લસ એક્સ પ્લસ અલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. આ જો તમને આવડતું હશે તો દાખલો સમજી લો કે તમને આવડી ગયો છે. હવે કેવી રીતે? તો ચાલો આપણે આગળ શરૂ કરીએ. જો પહેલી વસ્તુ શું આપે છે? અહીંયા જો પહેલા વાંચા શું છે? સરવાળો. તો પહેલા આપેલ છે સરવાળો. બીજું શું આપેલ છે? શૂન્યનો ગુણાકાર. ચલો તો શરૂ કરીએ. તો કે શૂન્યનો સરવાળો. ચલો પેલું લખીએ કે શૂન્યનો સરવાળો બરાબર. હવે શૂન્યનો સરવાળા બરાબર, જો શૂન્યના સરવાળા આપણે મેળવતા એ પહેલા જ્યારે આપણે બહુપદીના શૂન્યો મેળવતા, બહુપદી કેવી છે? દ્વિઘાત બહુપદી. કેવી બહુપદી છે? દ્વિઘાત બહુપદી. આ વાંચી લેવાનું. કેવી બહુપદી કીધી છે? દ્વિઘાત બહુપદી. હવે દ્વિઘાત બહુપદીના શૂન્યો કેટલા હોય? 2 હોય. તો 2 શૂન્યો માટે આપણે 2 શબ્દ વાપરશું. અલ્ફા, એક શૂન્ય માટે અલ્ફા, બીજા શબ્દ માટે બીટા. ચલો શૂન્યનો સરવાળો એટલે કે અલ્ફા પ્લસ બીટા બરાબર, હવે સૂત્ર શું હતું? -b/a. ઓકે, -b/a. ચલો અને શૂન્યના ગુણાકારનું c/. ચલો તો અહીંયા જોઈએ કે શૂન્યનો સરવાળો બરાબર a પ્લસ b બરાબર શું આપેલ છે? તો કે 1/4 આપેલ છે. શું આપેલ છે? 1/4 આપેલ છે. ચલો બીજી વસ્તુ જોઈએ, શૂન્યનો ગુણાકાર.
બરાબર અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું આપ્યું છે -1. શું આપ્યું છે -1. ચલો હવે કઈ કરવાનું નથી, શૂન્યનો સરળ અલ્ફા પ્લસ બીટા. હવે અહીંયા ધ્યાન આપવાનું, અલ્ફા પ્લસ બીટા બરાબર 1/4 ને અલ્ફા ગુણ્યા બીટા બરાબર -a. હવે જો આ ગુણાકારની નિશાની કરો કે ના કરો કઈ ફરક ના પડે, અને આમ લખ્યું હોય અલ્ફા બીટા તો પણ એમ જ કહેવાય કે શું છે ગુણાકારનો સંબંધ છે. ચલો હવે રકમમાં મૂકીએ તો આપણે રકમ હતી, શું રકમ હતી તો કે x² માઇનસ કૌંસમાં અલ્ફા પ્લસ બીટા x પ્લસ અલ્ફા બીટા. ઓકે ચલો આ કરી નાખ્યું બરાબર, આપણે લખી દેવાના 0. ચલો હવે x² ની જગ્યાએ શું આવશે x² માઇનસ અલ્ફા પ્લસ બીટા. હવે અલ્ફા બીટા કેટલા છે 1/4. ચલો 1/4. હવે અહીંયા x પ્લસ અલ્ફા ગુણ્યા બીટા બરાબર -1 તો કૌંસમાં -1 બરાબર 0. ઓકે ચલો હવે અહીંયા શું થશે તો કે 4 નો શું આવશે લસા લેવો પડશે. ચલો હવે અહીંયા જોઈએ આગળ, તો અહીંયા 4 નો લસા લઈએ તો 4 એકા 4 એટલે કે કેવું થાય 4x². તો કે 4x². ચલો માઇનસ નું માઇનસ. હવે અહીંયા 1x છે તો આપણે x એમ લખશે તો પણ ચાલશે. ચલો હવે અહીંયા પ્લસ માઇનસ માઇનસ અને 4 એકા 4 બરાબર 0. ઓકે ચલો આપણને દ્વિઘાત બહુપદીનું આપણને શું મળ્યું સમીકરણ મળી ગયું. તો આનું ડાયરેક્ટ લખી શકાય કે 4x² માઇનસ x માઇનસ 4. તો લખી શકાય અહીં કે માટે 4x² માઇનસ 4 સોરી માઇનસ x માઇનસ 4 એ દ્વિઘાત બહુપદી છે. ઓકે ફરી એકવાર જોઈ લેજો શું કરવાનું, પહેલા સૂત્ર યાદ રાખવું પડશે x² માઇનસ a પ્લસ x અલ્ફા પ્લસ બીટા x પ્લસ અલ્ફા બીટા બરાબર 0. ફરી એકવાર કહું છું x² માઇનસ કૌંસમાં અલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ અલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. હવે જો પહેલી વસ્તુ આપણને અહીંયા જોઈ લે શૂન્યનો સરવાળો ગુણાકાર. ઓકે તો પહેલી વસ્તુ છે સરવાળો, બીજી વસ્તુ છે ગુણાકાર. તો શૂન્યનો સરવાળો આવું લખીને શું 1/4. શૂન્યનો ગુણાકાર શું આપ્યો -1. સૂત્ર લખ્યું, સૂત્રમાં તે રકમનો ઉમેરો કર્યો અને જ્યારે સાદું રૂપ આપ્યું ત્યારે આપણને આ સમીકરણ મળ્યું. હું આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. હું આશા રાખું છું કે જે મેં તમને આ 3 દાખલા સમજાવ્યા છે તે તમને સારી રીતે ખબર પડી હશે. અને હા, મારું કામ ફક્ત શીખડાવવાનું છે, પ્રેક્ટિસ કરવી પડશે તો જ આવડશે. હું તો શીખડાઈશ પરંતુ પ્રેક્ટિસ નહીં કરો તો ગમે તેટલું સારી રીતે શીખડાયેલું હશે તો નહીં આવડે. કારણ કે ગણિત વસ્તુ એવી છે કે એમાં ફરજિયાત પ્રેક્ટિસ માગશે. તો આ દાખલાની તમારે ઘરે વધારે તો નહીં પણ 2 થી 3 વખત પ્રેક્ટિસ કરવી પડશે. અને પ્રેક્ટિસ કરશો એટલે દાખલો તમને સારી રીતે આવડી જશે. એક્ઝામમાં જોશો દાખલો જોતા જ જવાબ તમારા મગજમાં ફરતો હશે, પણ એના માટે તમારે થોડી ઘરે મજૂરી કરવી પડશે, થોડી તો પ્રેક્ટિસ કરવી પડશે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ધોરણ 10માં જે તમારા મિત્રો ભણે છે અથવા તમારા કોઈ આજુબાજુ કોઈ ભણે છે તો તેમને આ વિડીયો શેર કરો, જેથી તેમને પણ ગણિત સરળ રીતે શીખી શકે અને 10મા ધોરણમાં સારા એવા ગણિતમાં ગુણ મેળવી શકે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. આવજો.